બીપીપીવી એટલે કે બિનાઇન પેરોક્સિસ્મલ પોઝિશનલ વર્ટિગો. એ વર્ટિગોનો એક પ્રકાર છે કે જેમાં માથું ફેરવતા, પથારીમાં બાજુ ફેરવતા કે પછી ઉપર જોતી વખતે અચાનક જ બધું ગોળ ગોળ ફરતું હોય તેવું લાગે છે. આ રીલમાં જાણીશું કે જો તમને બીપીપીવી એટલે કે ચક્કર આવતા હોય તો તમારે સંતુલનની કઈ કઈ કસરતો કરવી જોઈએ. બીપીપીવીની સૌથી સામાન્ય સારવાર છે એપ્લી મેન્યુવર અને બેલેન્સ એક્સરસાઇઝ. એપ્લી મેન્યુવર એ બીપીપીવીમાં કરવામાં આવતી ખાસ ટેકનિક છે કે જેમાં જે ખસી ગયેલા કેલ્શિયમના ક્રિસ્ટલ્સ છે તેને યોગ્ય જગ્યાએ ફરી લાવવામાં આવે છે. હું અહીંયા જમણા કાન માટે એપ્લી મેન્યુવર કરવાની રીત બતાવી રહી છું. સ્ટેપ 1. સૌપ્રથમ દર્દીને પથારી પર બેસાડો અને માથું 45 ડિગ્રી જમણી બાજુ ફેરવો. હવે માથું એ જ સ્થિતિમાં રાખીને ઝડપથી પીઠ પર સુવડાવી દો અને ધ્યાન રાખો કે માથું પથારીની ધાર પરથી આશરે 20 થી 30 ડિગ્રી પાછળ નમેલું રહે. હવે આ સ્થિતિમાં 30 થી 60 સેકન્ડ અથવા ચક્કર બંધ થાય ત્યાં સુધી રાખો. સ્ટેપ 2. માથું ઊંચું કર્યા વગર તેને ધીમે ધીમે 90 ડિગ્રી ડાબી બાજુ ફેરવો. સ્ટેપ 3. માથું અને શરીર બંનેને વધુ 90 ડિગ્રી ડાબી બાજુ ફેરવો. આમાં દર્દી ડાબી બાજુ સૂતા હશે અને ચહેરો લગભગ જમીન તરફ રહેશે. હવે આ જ સ્થિતિમાં 30 થી 60 સેકન્ડ રાહ જુઓ. સ્ટેપ 4. હવે દર્દીને ધીમે ધીમે આ જ સ્થિતિમાં બેસાડી દો અને બેસ્યા પછી 1 મિનિટ સ્થિર રાખો અને પછી માથું સીધું કરી દો. હવે જો ડાબા કાન માટે કરવું હોય તો આ બધી જ પ્રક્રિયામાં જમણી અને ડાબી બાજુ ઉલટી કરો. જો ચક્કર ચાલુ રહે તો 2-3 વખત પુનરાવર્તન કરી શકાય. પરંતુ જો તમને ગરદનની ગંભીર સમસ્યા હોય, તાજેતરની ગરદન કે પીઠની સર્જરી થઈ હોય અથવા ગંભીર હૃદયની બીમારી હોય તો જાતે ન કરવું જોઈએ. આ સ્થિતિમાં ડૉક્ટરની સલાહ જરૂરથી લો.